નમસ્કાર દોસ્તો, સ્વાગત છે આપ સર્વનું તમારી પોતાની યુટ્યુબ ચેનલ ઓશન કોચિંગ ક્લાસીસ પર. મિત્રો, આજે આપણે ધોરણ 4ના ગણિત વિષયની જે નવી સ્વ અધ્યયન પોથી છે તેના પ્રકરણ નંબર 7 જગ અને મગનું સંપૂર્ણ સોલ્યુશન આ વિડીયોમાં જોવાના છીએ. મિત્રો, આપણી આ ચેનલ ઉપર ધોરણ 4ના ગણિત વિષયની સ્વ અધ્યયન પોથીના બધા જ પાઠના સંપૂર્ણ સોલ્યુશનના વિડીયો અને પીડીએફ બંને મુકાઈ ચૂક્યા છે. તો આ વિડીયો અને પીડીએફનો અભ્યાસ કરવા માટેની લિંક તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર આપેલી છે. જરૂરથી તેનો અભ્યાસ કરી લેજો. સાથે સાથે આપણા વોટ્સઅપ ગ્રુપની અંદર પણ જરૂરથી જોડાઈ જજો, જેથી કરીને આવનારા તમામ વિડીયો અને પીડીએફની લિંક તમને વોટ્સઅપ પર પ્રાપ્ત થતી રહે. ચાલો તો શરૂ કરીએ ધોરણ 4ના ગણિત વિષયની સ્વ અધ્યયન પોથીના પ્રકરણ નંબર 7 જગ અને મગનું સંપૂર્ણ સોલ્યુશન. સર્વપ્રથમ આપણને અધ્યયન નિષ્પત્તિઓ આપવામાં આવેલી છે. ત્યાર પછી જોઈએ પ્રશ્ન નંબર 1, ખાલી જગ્યાઓ પૂરો. એમાં પહેલું, 1 લીટર બરાબર ખાલી જગ્યા મિલીલીટર, તો 1 લીટર બરાબર 1000 મિલીલીટર થશે. ત્યાર પછી બીજું, 3000 મિલી બરાબર 3 ગુણ્યા ખાલી જગ્યા મિલીલીટર, તો 3000 મિલી બરાબર 3 ગુણ્યા 1000 મિલી. 4 ગુણ્યા 250 મિલી બરાબર 1000 મિલીલીટર, અને 1000 મિલીલીટર એટલે કે 1 લીટર. ત્યાર પછી છે 1/2 લીટર, તો 1/2 લીટર બરાબર 500 મિલીલીટર, એટલે કે અડધો લીટર એટલે 500 મિલીલીટર. 1 લીટર બરાબર ખાલી જગ્યા ગુણ્યા 100 મિલીલીટર, તો 1 લીટર બરાબર 10 ગુણ્યા 100 મિલીલીટર. ત્યાર પછી છઠ્ઠું, 5000 મિલીલીટર બરાબર ખાલી જગ્યા લીટર, તો 5000 મિલીલીટર બરાબર 5 લીટર થશે. 1000 મિલીલીટર બરાબર 1 લીટર, તો 5000 મિલીલીટર બરાબર 5 લીટર. 1250 મિલીલીટર બરાબર 1 લીટર અને 250 મિલીલીટર. ત્યાર પછી આઠમું, 4 લીટર 570 મિલીલીટર બરાબર 4570 મિલીલીટર. ત્યાર પછી 7 લીટર, તો 7 લીટર બરાબર 7000 મિલીલીટર. ત્યાર પછી 10મું, 8430 મિલીલીટર બરાબર 8 લીટર અને 430 મિલીલીટર. મિત્રો, આપણે ઓશન કોચિંગ ક્લાસીસ નામની એક જબરજસ્ત એપ્લિકેશન લોન્ચ કરેલી છે. આ એપ્લિકેશનની અંદર તમે ધોરણ 3થી 12ના બધા જ વિષયના તમામ પ્રકારના સોલ્યુશનની પીડીએફનો અભ્યાસ કરી શકો છો. જેમ કે દરેક પાઠની સમજૂતીના સોલ્યુશન, સ્વાધ્યાયના સોલ્યુશન, સ્વાધ્યાયન પોથી, સ્વાધ્યાય પોથી, એકમ કસોટીની ઓરિજિનલ પ્રશ્ન બેંક, અસાઇનમેન્ટ, પ્રથમ દ્વિતીય વાર્ષિક પરીક્ષાઓના પ્રશ્નપત્ર અને બીજા તમામ પ્રકારના સોલ્યુશનની પીડીએફ અહીંથી તમે મેળવી શકશો. તો જરૂરથી તમારા દોસ્તો, મિત્રો, સગા સંબંધીઓ જેઓ પણ ધોરણ 3થી 12માં અભ્યાસ કરતા હોય તે દરેકને એપ્લિકેશન વિશે જરૂરથી જાણ કરજો. એપ્લિકેશન ડાઉનલોડ કરવા માટેની લિંક તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર આપેલી છે. ત્યાર પછી પ્રશ્ન નંબર 2, ખાલી જગ્યામાં એટલે કે ખાલી ખાનામાં યોગ્ય સંખ્યા મૂકો. એમાં પહેલું, 5 લીટર 230 મિલીલીટરમાં 3 લીટર અને 465 મિલીલીટર ઉમેરીએ તો 8 લીટર અને 695 મિલીલીટર થશે. ત્યાર પછી બીજું, 18 લીટર 126 મિલીલીટરમાં 4 લીટર અને 133 મિલીલીટર ઉમેરતા ખાલી જગ્યા લીટર અને ખાલી જગ્યા મિલીલીટર થશે, તો 22 લીટર અને 259 મિલીલીટર થશે. ત્યાર પછી આપણે જોઈએ ત્રીજું, 23,786 મિલીલીટર એટલે ખાલી જગ્યા લીટર, તો જવાબ આવશે 23 લીટર અને 786 મિલીલીટર. ત્યાર પછી ચોથું, 5 લીટર 572 મિલીલીટર એટલે ખાલી જગ્યા મિલીલીટર થશે, તો જવાબ આવશે 5572. ત્યાર પછી પાંચમું, 92 લીટર 354 મિલીલીટરમાંથી 34 લીટર 135 મિલીલીટર બાદ કરતા ખાલી જગ્યા લીટર અને ખાલી જગ્યા મિલીલીટર બાકી રહે, તો જવાબ આવશે 58 લીટર અને 259 મિલીલીટર. ત્યાર પછી જોઈએ પ્રશ્ન નંબર 3, ઉદાહરણ મુજબ નીચેનું કોષ્ટક પૂર્ણ કરો. તો અહીંયા તમે જોઈ શકો છો કે આપણને સર્વપ્રથમ જથ્થો આપવામાં આવેલો છે. ત્યાર પછી નીચેના દરેકનો કેટલી વખત ઉપયોગ થશે તે આપણને અહીંયા આપેલું છે. જેમ કે ઉદાહરણ આપેલું છે કે 370 મિલીલીટર, તો 370 મિલીલીટર આપણે કરવા હોય તો શું કરવું પડશે? તો 200 મિલીલીટર એક વખત, 100 મિલીલીટર એક વખત અને 50 મિલીલીટર એક વખત તથા 20 મિલીલીટર એક વખત, એટલે 370 મિલીલીટર થઈ જશે. ત્યાર પછી છે પેલું 5 લીટર અને 770 મિલીલીટર, તો 5 લીટર અને 770 મિલીલીટર એટલે કેટલા થશે? તો કે 5 લીટર આપણે ભરવું પડશે, એટલે કે 1 લીટરના કેન 5 વાર ભરવા પડશે. 500 મિલીલીટરનું એક વખત ભરવું પડશે, અને 200 મિલીલીટર જે છે તેનું એક વખત તથા 50 મિલીલીટરનું એક વખત અને એક વખત 20 મિલીલીટરનું. ત્યાર પછી બીજું 3 લીટર અને 400 મિલીલીટર, તો એમાં 1 લીટર જે છે 3 વખત ભરવું પડશે અને 200 મિલીલીટરનું 2 વખત, એટલે 3 લીટર 400 મિલીલીટર થઈ જશે. ત્યાર પછી 850 મિલીલીટર,
તો 500 મિલીલીટરનો એક વખત 200 મિલીલીટર, એકવાર 100 મિલીલીટર અને એકવાર 50 મિલીલીટર. ત્યાર પછી છે 3 લીટર અને 570 મિલીલીટર. તો 1 લીટરના 3 વખત, 500 મિલીલીટરના એક વખત, 500 મિલીનું એક વખત અને 20 મિલીનું એક વખત. ત્યાર પછી 1 લીટર અને 870 મિલીલીટર. તો 1 લીટરનું એક વખત, 500 મિલીનું એક વખત, 200 મિલીનું એક વખત, 100 મિલીનું એક વખત, 50 મિલીનું એક વખત અને 20 મિલીનું એક વખત. ત્યાર પછી આપણે જોઈએ પ્રશ્ન નંબર 4. અહીંયા આપણને કહ્યું છે કે ધોરણ 4ના વર્ગ શિક્ષિકા નીતાબેન તેમના વર્ગના વિદ્યાર્થીઓ માટે 1 કેન શરબત બનાવી લાવ્યા. વર્ગના બાળકોએ કોષ્ટકમાં દર્શાવ્યા પ્રમાણે શરબત પીધું. તો તેના ઉપરથી પ્રશ્નોના જવાબ આપો. હવે 1 ગ્લાસ જે છે તે કુલ 200 મિલીલીટરનો છે, તે આપણે ખાસ ધ્યાન રાખવાનું છે. ચાલો, તો એની અંદર આપણે જોઈએ તો જીમિતે કુલ 2 ગ્લાસ પીધા, દિવ્યાએ 1/2 એટલે કે અડધો ગ્લાસ પીધો, રિષભે 3 ગ્લાસ પીધા, સાહિલે 2.1/2 એટલે કે 2 આખા અને 1 અડધો, ઋષિતે 2 અને કૃતાર્થે 1 ગ્લાસ પીધો. તો એના ઉપરથી આપણને કેટલાક પ્રશ્નો પૂછાશે. તો જોઈએ એમાં પહેલો સવાલ, જીમિતે કેટલા મિલીલીટર શરબત પીધું હશે? તો જીમિતે કુલ 2 ગ્લાસ શરબત પીધું અને 1 ગ્લાસની અંદર 200 મિલીલીટર શરબત સમાય છે. તો 2 × 200 એટલે કે 400 મિલીલીટર શરબત પીધું. બીજું, સાહિલ અને દિયાએ બંને સાથે મળીને કુલ કેટલા મિલીલીટર શરબત પીધું? તો સાહિલે કુલ 2.5 લીટર એટલે કે 2.5 ગ્લાસ એટલે કે 2.5 અને એને ગુણ્યા આપણે 200 કરવા પડશે, કારણ કે 1 ગ્લાસની અંદર 200 મિલીલીટર સમાય છે. અને દિયાએ કુલ અડધો ગ્લાસ પીધો એટલે 0.5 ગુણ્યા આપણે 200 કરવા પડશે. તો 2.5 ગુણ્યા 200 એટલે 500 અને 0.5 ગુણ્યા 200 એટલે કે 100. તો 500 + 100 એટલે કે 600 મિલીલીટર. તો બંનેએ થઈને કુલ 600 મિલીલીટર શરબત પીધું એવું આપણે કહી શકીએ. ત્યાર પછી ત્રીજું, 20 લીટરના 1 કેનથી 200 મિલીલીટરના કેટલા ગ્લાસ ભરાશે? હવે 20 લીટર એટલે કે 20,000 મિલીલીટર થશે. તો 20,000 ભાગ્યા 200 એટલે જવાબ આવશે 100 ગ્લાસ. ત્યાર પછી ચોથું, રિષિતે કેટલા મિલી શરબત પીધું હશે? તો રિષિતે 2 ગ્લાસ શરબત પીધું, 1 ગ્લાસ એટલે કે 200 મિલીલીટર. તો 2 × 200 એટલે કે 400 મિલીલીટર. પાંચમું, રિષભે કૃતાર્થ કરતાં કેટલા ગ્લાસ વધારે શરબત પીધું અને કેટલા મિલીલીટર? તો 2 ગ્લાસ વધારે. હવે 2 ગ્લાસ વધારે એણે પીધું છે. કેવી રીતે? તો કે ઋષભે જે છે તે 600 મિલીલીટર પીધું અને કૃતાર્થે 200 પીધું. તો 600માંથી 200 આપણે બાદ કરીએ એટલે જવાબ આવશે 400 મિલીલીટર. છઠ્ઠો દાખલો, આપેલા તમામ વિદ્યાર્થીઓએ કુલ કેટલા ગ્લાસ શરબત પીધું ને કેટલા મિલીલીટર? તો બધાએ થઈને કુલ 11 ગ્લાસ શરબત પીધું અને 1 ગ્લાસની અંદર 200 મિલીલીટર હતા. તો 11 × 200 કરીએ તો 2200 મિલીલીટર થશે. સાતમું, તમામ વિદ્યાર્થીઓને શરબત આપ્યા બાદ કેનમાં કેટલું શરબત વધ્યું હશે? તો કેનની અંદર કુલ 20,000 મિલીલીટર શરબત હતું, એમાંથી 2,200 મિલીલીટર શરબત આપણે છોકરાઓને પાઈ દીધું. તો 20,000માંથી 2,200 આપણે બાદ કરી દઈએ તો જવાબ આવશે 17,800 મિલીલીટર શરબત વધ્યું. ત્યાર પછી છે પ્રશ્ન નંબર 5, જોડકા જોડો. તો એમાં 1 નંબર જે છે તેને આપણે ખ સાથે જોડીશું, 2 નંબરને આપણે ચ સાથે, 3 નંબર જે છે એને ક સાથે, 4 જે છે એને ગ સાથે અને 5 નંબરને આપણે જોડીશું ગ સાથે. ત્યાર પછી છે પ્રશ્ન નંબર 6, કાજલ પાસે 3 લીટર દૂધ છે, તેમાંથી તેણે કોમલને 1 લીટર અને 500 મિલીલીટર દૂધ આપી દીધું. તો કાજલ પાસે કેટલું દૂધ વધ્યું? હવે કાજલ પાસે કુલ 3 લીટર દૂધ છે ને 3 લીટર એટલે 3000 મિલીલીટર થાય. હવે 1 લીટર અને 500 મિલીલીટર દૂધ તેણે આપી દીધું. તો 1 લીટર અને 500 મિલીલીટર એટલે 1500 મિલીલીટર થશે. એટલે કાજલ પાસે વધેલું દૂધ આપણે શોધવું હોય તો આ 3000 મિલીલીટરમાંથી 1500 મિલીલીટર આપણે બાદ કરવા પડશે. તો 0માંથી 0 જશે તો 0, 0માંથી 0 જાય તો 0. ત્યાર પછી 0માંથી 5 ન જાય તો 3 પાસેથી 10 લઈએ તો 3ની ઉપર 2, 0ની ઉપર 10, 10માંથી 5 જાય તો 5, 2માંથી 1 જશે તો 1. એટલે જવાબ આવશે 1500 મિલીલીટર દૂધ વધ્યું. ત્યાર પછી આપણે જોઈએ પ્રશ્ન નંબર 7. અહીંયા એવું કહ્યું છે કે 1 મહિનામાં આરવ 5 લીટર અને 250 મિલીલીટર અને જેમ્સ 3 લીટર 750 મિલીલીટર કેરોસીન વાપરે છે. તો 1 માસમાં બંને કુલ કેટલું કેરોસીન વાપરે? તો આરવે વાપરેલું કેરોસીન બરાબર 5 લીટર અને 250 મિલીલીટર એટલે કે 5250 મિલીલીટર. જેમ્સે વાપરેલું કેરોસીન એટલે કે 3 લીટર ને 750 મિલીલીટર એટલે કે 3750 મિલીલીટર. તો બંનેએ વાપરેલું કુલ કેરોસીન બરાબર 5250 + 3750 એટલે કે 9000 મિલીલીટર. ત્યાર પછી જોઈએ દાખલા નંબર 8. અહીંયા આપણને કહ્યું છે કે દિયા પાસે ઠંડા પાણીની 2 લીટરની બોટલ છે, તેણે 250 મિલીલીટર તથા તેની બહેનપણીએ 350 મિલીલીટર ઠંડુ પાણી પીધું. તો બોટલમાં કેટલું પાણી બાકી વધ્યું હશે? તો બોટલમાં રહેલું ઠંડુ પાણી બરાબર 2 લીટર એટલે કે 2000 મિલીલીટર.
બંને જણાએ પીધેલું કુલ પાણી એટલે કે 250 + 350 એટલે કે 600 મિલીલીટર. તો બોટલમાં બાકી વધેલું પીણું 2000 - 600 એટલે જવાબ આવશે 1400 મિલીલીટર. ત્યાર પછી દાખલા નંબર 9. નરેશભાઈ મીઠાઈની દુકાન ચલાવે છે. તેઓને પેંડા બનાવવા દરરોજનું 8 લીટર અને 500 મિલીલીટર દૂધ જોઈએ છે. તો એક અઠવાડિયા દરમિયાન કુલ કેટલા દૂધની જરૂર પડશે? હવે જો નરેશભાઈ પેંડા બનાવવા દરરોજ 8500 મિલીલીટર દૂધ જોઈએ છે. તો એક અઠવાડિયા દરમિયાન એને કેટલું દૂધ જોઈશે એ શોધવા માટે આપણે 8500 × 7 કરવા પડશે. તો 8500 × 7 કરીએ તો જવાબ આવશે 59500. તો એને 59500 મિલીલીટર દૂધ જોઈએ. મિલીલીટરને આપણે લીટરમાં ફેરવીએ તો 59 લીટર અને 500 મિલીલીટર થશે. ત્યાર પછી છે દાખલા નંબર 10. એક કુટુંબને દરરોજનું આશરે 40 લીટર પાણી જોઈએ છે. તો એક માસ એટલે કે 30 દિવસમાં કુલ કેટલું પાણી જોઈશે? તો રોજનું 40 લીટર પાણી જોઈએ તો 30 દિવસ માટે જોઈતું પાણી આપણે શોધવું હોય તો 30 × 40 કરવા પડશે. તો 30 × 40 એટલે કે 1200 લીટર. ત્યાર પછી છે દાખલા નંબર 11. પાણીથી સંપૂર્ણ ભરેલા 5 લીટરના જગમાંથી 500 મિલીલીટરની કેટલી બોટલ ભરી શકાય? તો 5 લીટર બરાબર 5000 મિલીલીટર. તો 5 લીટરના જગમાંથી 500 મિલીલીટરની ભરાતી બોટલ બરાબર 5000/500. તો 2 મીંડા ઉડી જશે. 50 એટલે 10 × 5. તો અંશમાંથી છેદમાંથી 5 ઉડી જશે. તો જવાબ આવશે 10 બોટલ. ત્યાર પછી છે 12મું. સાહિલની પાસે જગમાં 1 લીટર કેરીનો રસ છે. તેમાંથી તે 200 મિલીલીટર રસ કાજલને અને તેનાથી બમણો રસ ચેતનને આપે છે. તો હવે જગમાં કેટલો રસ વધ્યો હશે? તો સાહિલ પાસે 1 લીટર કેરીનો રસ છે. તો 1 લીટર બરાબર 1000 મિલીલીટર. કાજલ અને ચેતનને મળેલો કુલ રસ બરાબર 200 + 400 એટલે કે 600 મિલીલીટર. તો સાહિલ પાસે જગમાં વધેલો રસ બરાબર 1000 - 600 એટલે કે 400 મિલીલીટર. ત્યાર પછી છે દાખલા નંબર 13. જીમિત રોજ સવારે ડેરીમાંથી 5 ટોકન ખરીદે છે. જો એક ટોકનથી અડધો લીટર દૂધ મળતું હોય તો જીમિત રોજ કેટલું દૂધ ખરીદે છે? હવે એક ટોકનથી 500 મિલીલીટર દૂધ મળે તો 5 ટોકનથી મળતું દૂધ બરાબર 500 × 5 એટલે કે 2500 મિલીલીટર. અને 2500 મિલીલીટર એટલે 5 લીટર અને 500 મિલીલીટર દૂધ ખરીદે છે એવું આપણે કહી શકીએ. ત્યાર પછી યોગ્ય જોડકા જોડો. 7 મિલી + 5 મિલી + 2 મિલી એટલે કે 14 મિલીલીટર થશે. તેને આપણે જોડીશું ખ સાથે. 4 + 6 + 4 એટલે પણ 14. 450 મિલી + 150 મિલી એટલે થઈ ગયા 600 મિલી. તો એને આપણે જોડીશું ઘ એટલે કે 500 મિલી + 1000 મિલી સાથે. ત્યાર પછી 1000 મિલી તો એને આપણે જોડીશું ક એટલે કે 650 મિલી + 350 મિલી. 2 લીટરને આપણે જોડીશું ગ એટલે કે 2000 મિલીલીટર સાથે. ત્યાર પછી છે દાખલા નંબર 15. દિયા દરરોજનું 2 લીટર 750 મિલીલીટર પાણી પીવે છે. તો એક અઠવાડિયામાં તે કુલ કેટલું પાણી પીવે છે? તો દિયા દ્વારા દરરોજ પીવાતું પાણી બરાબર 2 લીટર ને 750 મિલીલીટર. 2 લીટર 750 મિલીલીટર બરાબર 2750 મિલીલીટર. તો એક અઠવાડિયામાં કુલ પીવાતું પાણી બરાબર 2750 × 7. કારણ કે એક અઠવાડિયા છે એમાં 7 દિવસ હોય તો એને ગુણ્યા આપણે 7 કરવા પડશે. તો 2750 × 7 એટલે 19250 મિલીલીટર. તો જવાબ આવશે 19 લીટર અને 250 મિલીલીટર. ત્યાર પછી છે દાખલા નંબર 16. કપ કરતાં મગમાં કેટલું પાણી વધારે સમાશે? તો કપની અંદર 750 મિલીલીટર અને જગની અંદર તમે જોશો તો 3 લીટર ને 200 મિલીલીટર સમાય છે. તો જવાબ આવશે કે ભાઈ 2450 મિલીલીટર પાણી વધારે સમાશે. ત્યાર પછી આપણને કહ્યું છે કે અધ્યયન નિષ્પત્તિ આધારિત સર્વગ્રાહી મૂલ્યાંકન. એમાં યોગ્ય વિકલ્પ પસંદ કરી જવાબ લખો. પહેલું 7 લીટર એટલે કેટલા મિલીલીટર થાય? તો જવાબ આવશે વિકલ્પ સી એટલે કે 7000. ત્યાર પછી બીજું 5650 મિલીલીટર એટલે કેટલા લીટર મિલીલીટર થાય? તો જવાબ આવશે વિકલ્પ એ 5 લીટર અને 650 મિલીલીટર. ત્યાર પછી ત્રીજું 43 લીટર 315 મિલીલીટરમાં 15 લીટર 617 મિલીલીટર ઉમેરતા. તો જવાબ આવશે વિકલ્પ બી 58 લીટર અને 932 મિલીલીટર. ત્યાર પછી ચોથું પ્રવાહી જથ્થાનું માપન કરવા માટેનો પ્રમાણિત એકમ કયો છે? તો જવાબ આવશે વિકલ્પ બી લીટર. ત્યાર પછી પાંચમું નાના બાળકોને આપવામાં આવતી દવાનું માપ કયા એકમમાં કરવામાં આવે છે? તો જવાબ આવશે વિકલ્પ એ મિલીલીટર. મિત્રો, આપણે ઓશન કોચિંગ ક્લાસીસ નામની એક જબરજસ્ત એપ્લિકેશન લોન્ચ કરેલી છે. આ એપ્લિકેશનની અંદર તમે ધોરણ 3થી 12ના બધા જ વિષયના તમામ પ્રકારના સોલ્યુશનની પીડીએફનો અભ્યાસ કરી શકો છો. જેમ કે દરેક પાઠની સમજૂતીનો સોલ્યુશન, સ્વાધ્યાયના સોલ્યુશન, સ્વ અધ્યયન પોથી, સ્વાધ્યાય પોથી, એકમ કસોટીની ઓરિજિનલ પ્રશ્ન બેંક, અસાઇનમેન્ટ,
પ્રથમ, દ્વિતીય અને વાર્ષિક પરીક્ષાઓના પ્રશ્નપત્ર અને બીજા તમામ પ્રકારના સોલ્યુશનની PDF અહીંથી તમે મેળવી શકશો. તો જરૂરથી તમારા દોસ્તો, મિત્રો, સગા સંબંધીઓ જેઓ પણ ધોરણ 3થી 12માં અભ્યાસ કરતા હોય તે દરેકને એપ્લિકેશન વિશે જરૂરથી જાણ કરજો. એપ્લિકેશન ડાઉનલોડ કરવા માટેની લિંક તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર મળી જશે. ત્યાર પછી આપેલું છે કે દાખલા ગણો. એમાં છઠ્ઠું, એક બોટલ 2 લીટર કેરીના રસથી ભરેલી છે. તેમાંથી 100 મિલીલીટર ક્ષમતાવાળા કેટલા પ્યાલા ભરી શકાય? તો એક બોટલમાં રહેલ રસ બરાબર 2 લીટર, ને 2 લીટર એટલે કે 2000 મિલીલીટર. તો બોટલમાંથી 100 મિલીલીટરની ભરાતી નાની ક્ષમતાવાળી બોટલો આપણે શોધવી હોય તો 2000 ભાગ્યા 100 કરવા પડશે. તો અંશમાંથી છેદમાંથી 2 મીંડા ઉડી જશે, એટલે જવાબ આવશે કે 20 બોટલો ભરી શકાય. ત્યાર પછી દાખલા નંબર 7, એક બાળકને દરરોજની 15 મિલીલીટર દવા પીવડાવવાની છે. તો 7 દિવસ માટે કુલ કેટલી દવા જોઈશે? તો દરરોજ પીવાની દવા બરાબર 15 મિલીલીટર. તો 7 દિવસ માટે જોઈતી દવા શોધવી હોય તો 15 × 7 કરવી પડશે, કારણ કે એક અઠવાડિયાની અંદર કુલ 7 દિવસો આવે. તો 15 × 7 એટલે કે 105 મિલીલીટર. તો 7 દિવસ માટે 105 મિલીલીટર દવા જોઈશે. ત્યાર પછી 8મું, 1 લીટર લીંબુ શરબત જગમાં ભરેલ છે. તેમાંથી 50 મિલીલીટરના 15 ગ્લાસ વાપર્યા બાદ હવે કેટલું શરબત વધશે? તો વપરાયેલું શરબત બરાબર 50 × 15 એટલે 750 મિલીલીટર. તો વધારેલું શરબત બરાબર 1000માંથી 750 બાદ કરીએ એટલે જવાબ મળશે 250 મિલીલીટર. ત્યાર પછી દાખલા નંબર 9, 100 મિલીલીટર દૂધના 500 પાઉચ ભરવા માટે કુલ કેટલા દૂધની જરૂર પડે? તો 500 પાઉચ ભરવા માટે જોઈતું દૂધ બરાબર 100 × 500 એટલે કે 50,000 મિલીલીટર, ને 50,000 મિલીલીટર એટલે કે 50 લીટર. ત્યાર પછી છે દાખલા નંબર 10, ચડતા ક્રમની અંદર ગોઠવો. 25 લીટર 509 મિલીલીટર, 25 લીટર 905 મિલીલીટર, 25 લીટર 950 મિલીલીટર અને 25 લીટર 590 મિલી. તો સર્વપ્રથમ આવશે ચડતા ક્રમમાં આપણે ગોઠવે તો 25 લીટર અને 509 મિલી, ત્યાર પછી 25 લીટર 590 મિલી, 25 લીટર 905 મિલી, 25 લીટર 950 મિલી. દોસ્તો, ફરી મળીશું આપણે પાઠ નંબર 8ના સંપૂર્ણ સોલ્યુશન સાથે. મિત્રો, આપણી આ ચેનલ ઉપર ધોરણ 4ના ગણિત વિષયની સ્વ અધ્યયન પોથીના બધા જ પ્રકરણના સંપૂર્ણ સોલ્યુશનના વિડીયો અને PDF બંને મુકાઈ ચૂક્યા છે. તો આ વિડીયો અને PDFનો અભ્યાસ કરવા માટેની લિંક તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર મળી જશે. જરૂરથી તેનો અભ્યાસ કરી લેજો. સાથે સાથે આપણા WhatsApp ગ્રુપની અંદર પણ જરૂરથી જોડાઈ જજો, જેથી કરીને આવનારા તમામ વિડીયો અને PDFની લિંક તમને WhatsApp પર પ્રાપ્ત થતી રહે.